વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર આપણા દેશે એવી સારી પ્રગતિ કરી હશે. ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્ર આપણો દેશનો ડંકો વાગતો હશે. આ રીતે એવું કોઈ પણ ક્ષેત્ર નહીં હોય જેમાં ભારતે વિકાસ સાધ્યો નહીં હોય. ભારતના ઉજ્જવળ ભવિષ્ય વિશેનું મારું સ્વપ્ન જરૂર સાકાર થશે તેવી મને અખૂટ શ્રદ્ધા છે. જય હિન્દ, જય ભારત. મારું નામ સામદ અમૃત છે અને હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને માનવ સલામતી સૌની સલામતી વિશે વાત કરીશ. તો હવે તમને વિચાર આવશે કે માનવ સલામતી સૌની સલામતી કઈ રીતે? તો જો હું સલામત છું, સુરક્ષિત છું, તો મારા પરિવારને સલામત રાખી શકીશ, મારા શહેરને સલામત રાખી શકીશ અને મારા રાજ્ય અને મારા દેશને પણ સલામત રાખી શકીશ. તો હવે પ્રશ્ન એ છે કે હું મારા જાતને સલામત કઈ રીતે રાખી શકું? તો સર્વપ્રથમ શાળાની વાત કરીએ તો શાળામાં સુરક્ષિત રહેવા માટે હું જ્યાં દોડાદોડી કરીશ નહીં, ધક્કામુક્કી કરીશ નહીં, જેથી બીજા પણ સલામત રહી શકે. વિશેષ સમય દરમિયાન રમતી વખતે હું બીજા મિત્રો સાથે રમતી વખતે પણ વાગી નહીં તેનું ધ્યાન રાખીશ. તો શાળાના રમતગમતમાં સાધનોનો ઉપયોગ પણ સાવચેતીથી કરીશ અને લપસણી જેવા સાધનોનો ઉપયોગ કરતી વખતે પણ કાળજી રાખીશ. શાળાની દિવાલો પણ ચડવા અને ત્યાંથી કૂદવાનો પ્રયત્ન કરીશ નહીં. અત્યારે ચોમાસું હોવાના કારણે શાળાના વર્ગ ખંડો કે લોબીમાં કોઈ વાયર છૂટા પડ્યા હોય તો તેને અડકીશ નહીં અને કોઈ જગ્યાએ કરંટ લાગવાની સંભાવના હોય તો મારા વર્ગ શિક્ષકને જાણ કરીશ. શાળા કાળની વાત કરીએ તો ઘરેથી શાળાએ આવતી વખતે અને શાળાએથી ઘરે જતી વખતે હું કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરીશ નહીં અને તેના સાથે જઈશ પણ નહીં. વાહનોની અડફેટ ન આવી જાવ તે માટે રસ્તાની જમણી બાજુએ 40 ટ્રાફિકોના નિયમોનું પાલન કરીશ અને સાથે સાથે જેમ મારા વડીલો જેમના સાથે હું વાહનમાં બેસીને જાઉં છું તેમને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા કહીશ, પ્રયત્ન કરીશ. આ રીતે હું બધી જ રીતે સલામત રહેવાનો અને બીજાને સલામત રાખવાનો પ્રયત્ન કરીશ. અહીં ઉપસ્થિત સર્વ ગુરુજનો અને વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. આજે હું તમને જે વિષય પર વાત કરવા જઈ રહી છું તે છે મારું કૌશલ્ય મારું ભવિષ્ય. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે કૌશલ્ય એટલે શું? કૌશલ્ય એટલે આપણામાં રહેલી આવડત. કૌશલ્ય એટલે રોજબરોજના જીવનમાં ઉત્સાહ વધારવા માટેનું પ્રેરક બળ છે, પ્રેરણા છે જે તમને દરરોજ એક નવી ઉર્જા આપે છે. કૌશલ્ય એક એવી બાબત છે જે બીજાથી તમને અલગ પાડે છે. એક એવો ખજાનો છે જે વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. એક એવી એક એવો ખજાનો છે શીખી શકતું નથી. કૌશલ્ય જન્મથી જ મળતું નથી પરંતુ તેને શીખવું પડે છે, તાલીમ લેવી પડે છે. જેમ કે ગાડીના પાર્ટ્સ રિપેર કરવા તમને રસ છે તો તે માટે તમારે તાલીમ લેવી પડે છે. જો એકવાર હું મારામાં જે કૌશલ્ય છે તેમાં સારી તાલીમ લઈ કુશળ બની જાઉં છું તો તેના દ્વારા હું રોજગારી પણ મેળવી શકું છું અને પગ પણ બની શકું છું. મારું કૌશલ્ય એ જ મારું ભવિષ્ય છે કારણ કે કૌશલ્યના આધારે જે તે ક્ષેત્રમાં આગળ વધી શકું છું અને જો મારામાં સારું ગાવાનું કૌશલ્ય છે તો હું ગાયક કલાકાર પણ બની શકું છું અને વોઇસ ઓફ ઇન્ડિયામાં પણ ભાગ લઈ શકું છું. મારામાં ડાન્સ કરવાનું કૌશલ્ય છે તો તેનામાં તાલીમ મેળવી ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં પણ ભાગ લઈ શકું છું. આ રીતે મારા કૌશલ્યના આધારે હું દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકું છું અને મારા માતા પિતા મારા પરિવારનું નામ રોશન કરી શકું છું. મારું કૌશલ્ય એ જ મારું ભવિષ્ય છે. છેલ્લે એટલું જ કહીશ, કેળવું એવું કૌશલ્ય જે ભવિષ્યને રંગીન બનાવી દે. મેળવો એવી સફળતા જે તમને સિતારો બનાવી દે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સાથે આજે તમને મારી શાળા વિશે મારા વિચારો રજૂ કરીશ. સૌપ્રથમ એક શાયરી દ્વારા મારી શાળા કેવી છે તે હું તમને જણાવીશ. બાળકોથી કિલ્લત કરનારી એવી શાળા છે સુંદરબાઈ. બાળકોના ભવિષ્યનું ઘડતર કરનારી એવી શાળા છે સુંદરબાઈ. બાળક શાળા કરતાં પાઠ શીખવનારી એવી શાળા છે સુંદરબાઈ. સૌને સમાન રીતે શિક્ષણ આપનારી એવી શાળા છે સુંદરબાઈ. આ શાયરીમાં મારી શાળા વિશે જે વિચારું છું તે રજૂ થઈ ગયું છે. જેટલી સુંદર મારી શાળા છે તેટલા સુંદર મારી શાળાના શિક્ષકો પણ છે. જેના થકી શાળાનું વાતાવરણ હંમેશા ઝબકતું રહે છે. જ્યારે મેં આ શાળામાં એડમિશન લીધી ત્યારે અમને કશું જ ના આવડતું હતું, પણ આ શાળાના શિક્ષકોએ જ અમને લખતા વાંચતા શીખવ્યું.
પણ સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા અમારામાં રહેલી છુપી શક્તિઓને બહાર કાઢી અમારામાં રહેલા કૌશલ્યો અને આવડતની અમને ઓળખાણ કરે. અમે અમારામાં રહેલા આવડતની દ્વારા જીવનમાં આગળ વધી શકીએ અને કંઈક કરી શકીએ તેનો અમને અહેસાસ કરાયો. વર્ષોથી આપણી આ શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ ભણીને જતા રહ્યા છે. તેમનું પાયાનું શિક્ષણ આપણાને આપણી આ જ શાળાથી આપણા દેશની આઝાદી પર નહોતી મળી તે સમયથી એટલે કે 1935થી દાહોદ બાળકોને શિક્ષણ આપવાની દાહોદ શહેરમાં કદાચ આ પહેલી જ શાળા છે જે સતત અવિરતપણે બાળકોના જીવનનું ઘડતર કરતી આવી છે. તો આવી સુંદર અને સ્વામી શાળા છે જે વિચારથી તે બધા જ બાળકો પર વિચારી અને બધા જ વિદ્યાર્થીઓ પ્રગતિ કરી શાળાનું નામ રોશન